એને એના ઉપર આત્મબળ ઉપર કેટલી તાકાત છે અને ઈ પાળિયો બેઠો છે ઈ રત્ના જોગરાણાનો એને કોઈ કવિ જો પ્રશ્ન કરતો હોય મર્દને મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ જીતા નહીં બાને મર્દ લે કરું દે તો ઈ રત્ના જોગરાણાના પાળિયાને કવિ શું કહેતો હોય પણ આજ પણ ગાયને કે ભેને આસળમાં કંઈક તકલીફ થઈ હોય તો દૂધ ચડાવવામાં આવે દૂધની માનતા કરે તો હારું થઈ જાય આમાં ઠાકર પોતે આવીને વહી ગયો હોય તો જ આ ઘટનાઓ બનતી હોય છે અને આમે બેન દીકરી માટે ઇજ્જત માટે ધરતી માટે ગાય માટે ખપી જાય એ સીધું શિવનું જ રૂપ બને છે એવું આપણા વિદ્વાનોએ કીધું છે એટલા માટે રત્ન જોગરાણા કહે છે શું કહે છે